સૌથી પહેલા વાત કરીએ તો ઇસરો દ્વારા બનાવાયેલ સંચાર ઉપગ્રહ જીસેટ 18નું સફળ પરીક્ષણ ગુરુવારે ભારતીય સમય અનુસાર સવારે 3 વાગે કરવામાં આવ્યું। આ ઉપગ્રહનું પ્રક્ષેપણ બુધવારે સવારે કરવાનું હતું, જો કે ખરાબ હવામાનના કારણે 24 કલાક સુધી તેને સ્થગિત કરવાની ફરજ પડી હતી। શુક્રવારથી એટલે કે આવતીકાલથી અમદાવાદમાં કબડ્ડી વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે, જેનું યજમાની ભારત કરી રહ્યું છે। આ ટુર્નામેન્ટમાં 12 દેશો ભાગ લઈ રહ્યા છે, પરંતુ પાકિસ્તાનને ટુર્નામેન્ટમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। પીએફ ઉપાડવા માટે હવે જટિલ પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે। અગાઉ કર્મચારીએ પીએફના ઉપાડ કે ટ્રાન્સફર માટે નોકરીદાતા પાસેથી ફોર્મ પર મંજૂરી લેવી પડતી હતી। આ પ્રક્રિયા ખૂબ જ લાંબી હતી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ શકે છે। અમદાવાદ શહેર પહેલેથી જ રોગચાળાના ભરડામાં છે, ત્યાં વરસાદે ફરી શહેરને બાનમાં લીધું છે। પરિણામે રોગચાળો વધારે વકર્યો છે। શહેરમાં વાયરલ ફીવર અને ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। રાજ્યમાં રખડતા ઢોરોની સમસ્યા વધી રહી છે, ત્યારે રાજ્યના મહાનગરોમાં રખડતા ઢોર અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા આદેશ અપાયા છે। તમામ મહાનગરપાલિકાના મેયર અને કમિશનરને મુખ્યપ્રધાન દ્વારા આદેશ અપાયા છે કે તેઓ શહેરમાં રખડતા ઢોરોના ત્રાસને મુક્ત કરે। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ 2009માં મોટા ફેરફાર કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે। વિધાનસભાના આવતા ઉનાળુ સત્રમાં સરકાર દ્વારા પ્રાઇવેટ યુનિવર્સિટી માટે નવું બિલ મૂકવામાં આવી શકે છે। ભારત સરકારની નવી પાક વીમા યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો અમલ શરૂ થતાં જ ગુજરાત સરકાર ઉપરાંત 900 કરોડની વધારે આર્થિક ભારણ આવી શકે છે અને આ 2 લાખ કરોડનું દેવું વધારતી ગુજરાત સરકારમાં 7મા પગાર પંચના અમલ અને ટેક્સટાઇલ મુક્તિનો નિર્ણય લીધા પછી 7000 કરોડનું ભારણ વધ્યું છે। એક તરફ નવરાત્રીનો માહોલ જામે છે, તો બીજી તરફ વરસાદ કે સાંજ પડતાની સાથે જ શરૂ થઈ જતા ખેલૈયાઓ નિરાશ થઈ રહ્યા છે। મહેસાણા જિલ્લામાં છેલ્લા 4 દિવસથી સતત આ જ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। ગરીબ કલ્યાણ મેળાના આયોજકોની બેદરકારી સામે આવી છે। માલપુરમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં વરસાદના કારણે તૈયાર કરાયેલ સામિયાનું ભીંજાઈ ગયું છે। આ ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને જે સહાય આપવાની હતી તે પણ પલળી ગઈ છે। વડોદરામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં આજથી વિશ્વકક્ષાનો ઇલેક્ટ્રિક એક્સપો શરૂ થવા જઈ રહ્યો છે અને આ પ્રસંગે કેન્દ્રીય ઉર્જા મંત્રી પિયુષ ગોયલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે।